નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા પરાગાશયની આંતરિક રચના. આજે આપણે જે વાત કરવાની છે એ વાત છે લઘુ બીજાણુધાનીની. આપણે અગાઉના લેક્ચરમાં એ જોઈ ગયા કે પુકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ, આ ત્રણ ભાગની જે ચર્ચા છે જેને આપણે નર પ્રજનન અંગ તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર હવે આપણે શરૂઆત કરીએ લઘુ બીજાણુધાનીની. જોઈએ, સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવશું કે લાક્ષણિક લઘુ બીજાણુધાની એ હંમેશા બાહ્ય સપાટીના ભાગે જોવા મળે છે. ખાસ કરીને આપણે કહી શકીએ કે જે લઘુ બીજાણુધાની છે એનો છેદ લઈએ, છેદમાં જોઈએ તો હંમેશા એ રચના એ કઈ સપાટીએ જોવા મળશે તો કે બાહ્ય સપાટીએ. અને ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે એની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી એ મોટા ભાગે કેવા સ્વરૂપે હોય તો કે ગોળાકાર સ્વરૂપે હશે. આકૃતિની ક્રિયા એ આપણે દર્શાવીએ કે ખાસ કરીને અહીંયા જ્યારે આપણે પરાગાશયની ક્રિયા એ જોઈ ગયા હતા, જેની અંદર આપણે કંઈક આવી રચના એ જોયેલી હતી. અને અહીંયાથી જ એની શરૂઆત એ આપણે કરીએ. આપણે કીધેલું હતું કે ખાસ કરીને કોટર એ આવેલા હોય, અને આ જે આવેલા કોટરો છે કે જેની અંદર લઘુ બીજાણુધાનીની ક્રિયા એ આપણે જોઈ શકીએ. ખાસ કરીને લઘુ બીજાણુધાનીની જે બાહ્ય સપાટીનો ભાગ છે, એટલે કે આ જે ભાગ છે એ મોટા ભાગે આવી રીતના ગોળાકાર સ્વરૂપે જોવા મળતો હોય છે. અને ખાસ કરીને હવે આપણે અહીંયા દર્શાવીએ કે લઘુ બીજાણુધાની જે ખાસ કરીને 4 સ્તરોમાં વિભાજિત થયેલ હોય છે. એ લઘુ બીજાણુધાનીની અંદર મુખ્ય કુલ કેટલા સ્તર આવેલા હશે તો કે 4 સ્તર. અને એ 4 સ્તર કયા અનુક્રમે જોવા જઈએ તો સૌથી પહેલું સ્તર એ છે અધિસ્તર. બીજું સ્તર એ લઈએ તો એ છે તંતુમય સ્તર, અથવા એને આપણે બીજું નામ આપવું હોય તો આપણે કહીશું એને સ્ફોટી સ્તર. ખાસ કરીને ત્રીજું સ્તર જે છે મધ્ય સ્તરનું, અને ચોથું સ્તર જે આપણે આપીએ તો ચોથું સ્તર છે એ છે પોષક સ્તરનું, અથવા એને બીજું નામ આપવું હોય તો ટેપેટમ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો કુલ એક લઘુ બીજાણુધાનીની અંદર આવેલા કુલ સ્તર કેટલા તો કે કુલ સ્તર એ કેટલા હશે 4. અને આ 4 સ્તરનો આપણે અભ્યાસ એ કરવાનો છે. હું ફરી એકવાર જણાવી દઉં કે ચોપડીની અંદર જે 4 સ્તરની ક્રિયા આપેલી છે એકદમ સરળ આપેલી છે, પણ આપણે અહીંયા જે જોશું 4 સ્તરની રચના એ નીડ બેઝના આધારે જોશું. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયાથી જે શરૂઆત થશે એ નીડ બેઝને લઈને છે. જોઈએ, ખાસ કરીને સૌથી પહેલું સ્તર અને એ છે અધિસ્તર. અધિસ્તરની વાત કરીએ તે એક સ્તરીય રચના
એ ધરાવે છે। એક જ સ્તરની બનેલી રચના એ કેની હશે? તો કે અધિસ્તરની। ઉપરાંત આપણે કહી શકશું કે તે સૌથી બહારનું સ્તર છે। આ બંને બાબત જ્યારે આકૃતિની અંદર જોવા જઈએ તો આપણે અહીંયા દર્શાવશું કે ખાસ કરીને એક સંપૂર્ણ જે લઘુ બીજાણુધાનીની ક્રિયા છે એને આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા આપણે દર્શાવશું કે આવી રીતના સૌથી પહેલાં જે કોષ આવેલા હશે, આ જે જોવા મળતા સૌથી પહેલા કોષ છે, પેલું સ્તર છે, આ સ્તર એ કેનું હશે? તો કે આ સૌથી પહેલું સ્તર એ હશે અધિસ્તરનું, જે એક સ્તરીય છે અને સૌથી બહારનું સ્તર છે। અને ખાસ કરીને ત્રીજી બાબત લઈએ તો તે રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલ છે। એનું કાર્ય શું છે? તો અહીંયા આપણે દર્શાવશું કે એનું કાર્ય છે રક્ષણ આપવાનું, રક્ષણાત્મક ક્રિયા સાથે સંકળાયેલ છે। તો સૌથી પહેલા સ્તરની વાત એ આપણે કરી। હવે બીજું સ્તર લઈએ તો બીજું સ્તર છે તંતુમય સ્તર, અથવા આપણે એને કહીએ સ્ફોટી સ્તર, અથવા ત્રીજું નામ આપવું હોય તો એને આપણે એન્ડોથેસિયમ તરીકે ઓળખી શકીએ। ત્રણ નામથી ઓળખાશે: તંતુમય સ્તર કયો, સ્ફોટી સ્તર કયો, અથવા એને એન્ડોથેસિયમ તરીકે ઓળખવામાં આવશે। ખાસ કરીને અહીંયા તંતુમય સ્તરની વાત એ આપણે કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયા લઈએ કે તંતુમય સ્તર અથવા એને સ્ફોટી સ્તર કીધું, અને આ સ્તર તે એક સ્તરીય હોય છે, એટલે કે એ પણ એક જ સ્તરનું બનેલું છે। અહીંયા જોવા જઈએ તો અધિસ્તર પછી આવેલું આ જે સ્તર હશે જે એક જ સ્તરનું બનેલું છે, અને અધિસ્તર પછી જોવા મળતો આ ભાગ એ હશે તંતુમય સ્તરનો, જે એક સ્તરીય છે। એટલે આપણે સૌથી પહેલી બાબત અહીંયા દર્શાવી દીધી કે તે એક સ્તરીય છે। હવે ત્યાંથી આગળ વધીએ તો ખાસ કરીને આપણે દર્શાવીએ, નામ આપ્યું આપણે સ્ફોટી સ્તર, એટલે કે તે સ્ફોટનમાં મદદરૂપ થાય છે, સ્ફોટનની ક્રિયામાં મદદરૂપ થાય છે। એટલે કે આ સ્તર જ્યારે સ્ફોટન પામે જેના કારણે પરાગરજ એ મુક્ત થાય, પરાગરજને મુક્ત કરવામાં સૌથી અગત્યનું કોઈ સ્તર હશે તો એ સ્તર છે તંતુમય સ્તર, તે સ્ફોટનમાં મદદરૂપ થાય છે। ઉપરાંત ત્રીજો પોઈન્ટ આપણે અહીંયા દર્શાવીએ તો કે તેના કોષો એ જાડી દિવાલ ધરાવે છે, તંતુમય સ્તરના કોષો એ જાડી દિવાલ ધરાવતા હશે। આ સૌથી મહત્વની બાબત છે કે તંતુમય સ્તરના કોષો એ જાડી દિવાલ ધરાવે છે। શું કામ? કારણ કે એ દિવાલની અંદર આલ્ફા સેલ્યુલોસ એ આવેલું હોય છે। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જાડી દિવાલ એટલા માટે ધરાવે છે કારણ કે એ કોષની અંદર આલ્ફા સેલ્યુલોસ આવેલ છે, જેના કારણે એની દિવાલ એ જાડી છે। ઉપરાંત હજી એક પોઈન્ટ વધારાનો લઈ લે કે તેના કોષો ભેજનું શોષણ કરે છે, તેના કોષો ભેજનું શોષણ કરે છે।
એટલે અહીંયા આપણે દર્શાવશું કે એની અંદર ભેજગ્રાહી કોષો એ આવેલા હોય છે, જે ભેજના શોષણની ક્રિયા એ દર્શાવતા હોય છે. તો આ સંપૂર્ણ જે આપણે વાત કરી ગયા એ વાત હતી તંતુમય સ્તરની. ફરીવાર અહીંયા કહી દો, સૌથી પહેલું સ્તર અધિસ્તર અને અધિસ્તરને લઈને આવેલું બીજું સ્તર એ છે તંતુમય સ્તર. હવે ત્રીજા સ્તરની વાત કરીએ. તો ત્રીજું સ્તર છે મધ્ય સ્તર. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે તે મધ્યનું સ્તર છે. નામ એટલે જ આપ્યું છે કે મધ્યમાં જોવા મળે, તે મધ્યનું સ્તર છે. ઉપરાંત સૌથી મહત્વની બાબત કે તે બહુસ્તરીય હોય છે, એટલે કે એક કરતાં વધારે સ્તર એના આવેલા હોય છે. અહીંયા દર્શાવીએ આપણે આકૃતિની અંદર, તો આવી રીતના તંતુમય સ્તર પછી જે ત્રીજું સ્તર એ આવેલું હશે એ આવી રીતના મધ્ય સ્તરનું હશે. એક કરતાં વધારે સ્તરની રચના એમાં જોવા મળતી હશે. એટલે કે આ જે સ્તર દેખાય છે એ સ્તર છે મધ્ય સ્તર. એક કરતાં વધારે સ્તરની બનેલી રચના એમાં જોવા મળશે. એટલે કે એ રચના કેવી છે? બહુસ્તરીય. અને ત્રીજી બાબત અહીંયા લઈએ તો કે તે ખોરાક સંગ્રહી રચના ધરાવે છે. એટલે કે મોટા ભાગે મધ્ય સ્તરની અંદર ખોરાકનો સંગ્રહ એ થતો જોવા મળતો હોય છે. ખોરાક સંગ્રહી રચના ધરાવતું સ્તર એટલે મધ્ય સ્તર. કુલ 3 સ્તર જોઈએ: અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર. હવે સૌથી અગત્યનું સ્તર, ચોથું સ્તર, અને એ છે પોષક સ્તર જોઈએ. પોષક સ્તર અથવા એને ટેપેટમ તરીકે આપણે ઓળખી શકીએ. ખાસ કરીને અહીંયા દર્શાવીએ પોષક સ્તરની અંદર કે તે એક સ્તરીય રચના એ ધરાવે છે. કઈ રચના ધરાવશે? તો કે એક સ્તરીય રચના એ ધરાવે છે. બીજો પોઈન્ટ, તે સૌથી અંદરનું સ્તર છે. સૌથી બહારનું સ્તર કયું? અધિસ્તર. અને સૌથી અંદરનું સ્તર કયું? તો કે પોષક સ્તર. હવે પોષક સ્તરની ક્રિયાને આપણે દર્શાવીએ કે ખાસ કરીને આવી રીતના પોષક સ્તરના કોષો એ આવી રીતના આવેલા હશે. આજે જોવા મળતો ચોથો ભાગ છે, અને ચોથો ભાગ એ કેનો છે? તો કે એ ભાગ છે પોષક સ્તરનો. કુલ કેટલા સ્તર હશે? 4. પોષક સ્તર તે એક સ્તરીય રચના ધરાવે છે, જે સૌથી અંદરનું સ્તર છે. અને ત્રીજી બાબત, પોષક સ્તર ઉપરથી કે તે પરાગરજને પોષણ એ પૂરું પાડે છે. જે વિકસતી પરાગરજ છે, આગળ જશો એટલે આપણે ખ્યાલ આવશે જ કે જે પરાગરજ વિકાસ પામે છે એ પરાગરજને પોષણ પૂરું પાડવાનું કાર્ય એ કોણ દર્શાવશે? તો કે દર્શાવશે પોષક સ્તર. કે પોષક સ્તર એ ખાસ કરીને જે વિકસતી પરાગરજ છે એને પોષણ પૂરું પાડશે. આ ઉપરાંત અહીંયા ચોથો પોઈન્ટ લઈએ તો કે તેના કોષો એ ઘટ, કોષરસ અને એક કરતાં વધારે
કોષ કેન્દ્ર એ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો। આ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે એ જે કોષો છે એની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર આવી રીતના કોષ કેન્દ્ર એ આવેલ હશે, સ્પષ્ટ દેખાતું હશે, અને એની આસપાસ ખાસ કરીને આસપાસ કોષરસની ક્રિયા એ પણ જોવા મળશે, જે કોષરસ એકદમ ઘટ હશે। અને કોષની અંદર સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે એક કરતાં વધારે કોષ કેન્દ્ર એ આવેલા હોય છે। હવે એક કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલા હોવાને કારણે આ સ્થિતિને તમે પોલિપ્લોઇડી કહી શકો। અહીંયા કોષરસનું વિભાજન થતું નથી અને કોષ કેન્દ્ર છે સતત વિભાજન પામ્યા કરે, જેના કારણે બે અથવા બે કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે, એટલે કાં દ્વિકોષ કેન્દ્રીય રચના જોવા મળે, કાં બહુ કોષ કેન્દ્રીય રચના એ જોવા મળે, જેને લઈને જે સ્થિતિનું નિર્માણ થાય એને આપણે પોલિપ્લોઇડી સ્થિતિ તરીકે ઓળખી શકીએ। ક્લિયર પોઈન્ટ એ સુધી? હવે ખાસ કરીને પોષક સ્તરનું કાર્ય એ આપણે જોઈએ કે પોષક સ્તરનું કાર્ય શું છે, અને અહીંયા આ તમામ બાબત એ નીટ બેઝ માટે અગત્યની રહેશે કે એનું કાર્ય એ શું હોઈ શકે। તો સૌથી પહેલું કાર્ય એ આપણે લઈએ તે કેલેસ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે। પોષક સ્તરમાંથી એક ઉત્સેચકનો સ્ત્રાવ થશે અને એ ઉત્સેચક કયો છે? કેલેસ। આ ધ્યાન રાખજો કે કેલેસ ઉત્સેચકનો સ્ત્રાવ થશે। હવે આ ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે આ ઉત્સેચકનું કાર્ય જોવા જઈએ તો એનું કાર્ય છે એ પરાગરજને છૂટા પાડે છે। પરાગરજને છૂટું પાડવાનું કામ એ આ કેલેસ ઉત્સેચક કરશે। આગળ આપણે ભણશું કે ખાસ કરીને પરાગ ચતુષ્કનું નિર્માણ થાય, 4 રચના એ જોવા મળે, અને પરાગ ચતુષ્કની જે રચના જોવા મળે કે જેમાં ચતુષ્ક ક્રિયા હોય અને પછી છૂટી પડે, એ છૂટા પાડવાનું કામ અલગ અલગ પરાગરજને છૂટું પાડવાનું કાર્ય એ કોણ દર્શાવશે? તો કે દર્શાવશે કેલેસ ઉત્સેચક। આ સૌથી પહેલું કાર્ય। હવે એનું બીજું કાર્ય લઈએ તો બીજું કાર્ય છે સ્પોરો પોલિનિનના નિર્માણમાં એ અગત્યનો ભાગ ભજવે। કેના નિર્માણમાં? સ્પોરો પોલિનિનના નિર્માણમાં એ અગત્યનો ભાગ ભજવશે। હવે તમને થતું હશે કે સ્પોરોપોલિનિન શું છે? તો તમે આગળ ભણશો પરાગરજમાં કે ખાસ કરીને એ પરાગરજનું બહારનું સખત આવરણ છે, જેને આપણે સ્પોરોપોલિનિન કહીએ। બહારનું સખત આવરણ જેને સ્પોરોપોલિનિન કહેવાય, એવું કહેવાય છે કે દુનિયાનું સૌથી મજબૂત પ્રોટીન આ પ્રોટીન છે, અને દુનિયાનું સૌથી મજબૂત પ્રોટીન એ કોઈ હશે તો એ છે સ્પોરોપોલિનિન। 2 પોઈન્ટ એ ક્લિયર થઈ ગયા। હવે આગળ વધીએ, ત્રીજો પોઈન્ટ એ આપણે લઈએ। ત્રીજો પોઈન્ટ છે તે પોલેન કીટ। પોલેન કીટના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે। પોલેન કીટ એ શું છે? અહીંથી ખબર પડી જાય। પોલેન એટલે પરાગરજ, અને કીટકોને આકર્ષવા માટે પરાગરજમાં
એક ચિકાસયુક્ત દ્રવ્યનો સ્ત્રાવ થાય છે। આ જે પોલેન કીટ છે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને એ ચિકાસયુક્ત દ્રવ્ય છે જે પરાગનયનમાં કીટકોના શરીર સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે। ચિકાસયુક્ત દ્રવ્ય છે અને જે પરાગનયનમાં કીટકોના શરીર સાથે ચોંટવામાં એ મદદરૂપ થાય છે। ખાસ કરીને અહીંયા આપણે એક બાબત એ દર્શાવી શકીએ અને એ બાબત કઈ હશે તો કે એની અંદર યુબીસ ગ્રેન્યુલ મીન્સ કણિકાઓ, યુબીસ ગ્રેન્યુલ્સ એટલે કે કણિકાઓ આવેલી હોય છે જે લિપિડથી ભરપૂર હોય છે। આમ તો એવું કહેવાય છે કે ખાસ કરીને લિપિડ પ્લસ કેરોટીનોઇડ્સ બે વસ્તુ એની અંદર આવેલી હોય છે અને લિપિડ પ્લસ કેરોટીનોઇડ્સ જે યુબીસ ગ્રેન્યુલ્સની ક્રિયા છે કે જે એમાં જોવા મળે છે। આ ઉપરાંત પોષક સ્તરની અંદર એક વધારાની માહિતી હું આપી દઉં જે બારોબારથી છે કે પોષક સ્તર બે પ્રકારના હોય, એક અમીબીય પોષક સ્તર અને એક છે ગ્રંથિમય પોષક સ્તર। અમીબીય પોષક સ્તર એવું હોય કે જે થોડા સમય માટે ખોરાકનો સંગ્રહ કરી રાખે, ખોરાક સંગ્રહિત ક્રિયાએ દર્શાવે, જ્યારે ગ્રંથિમય પોષક સ્તર છે એ જે ખોરાક આવે એ તરત જ વિકસતી પરાગરજને આપી દે। બેમાં ફેર ખાલી એટલો છે, એક થોડા સમય માટે ખોરાકનો સંગ્રહ કરે કોણ? અમીબીય પોષક સ્તર, અને ગ્રંથિમય પોષક સ્તર છે એ તરત જ ખોરાક એ વિકસતી પરાગરજને પ્રાપ્ય કરાવી દેશે। કમ્પ્લીટ અહીં સુધી? હવે ખાસ કરીને અહીંયા જે વચ્ચેનો ભાગ એ તમને દેખાય છે, આ જે ભાગ એ તમે જુઓ છો એ ભાગ બીજું કંઈ નથી, એ ભાગ છે બીજાણુજનક પેશીનો, કે વચ્ચે જોવા મળતો આ ભાગ એ કેનો હશે તો કે એ ભાગ છે બીજાણુજનક પેશીનો। બીજાણુજનક પેશીની અમુક બાબત એ આપણે અહીંયા દર્શાવી દઈએ। આકૃતિ તમને ખ્યાલ આવી ગઈ હશે, હું ફરી એકવાર રિપીટ કરી દઉં કે ખાસ કરીને સૌથી બહારનું સ્તર એ કયું? અધિસ્તર, એની અંદર આવેલું બીજું સ્તર એ છે તંતુમય સ્તર, ત્રીજું સ્તર જે કરતાં વધારે સ્તરનું બનેલું છે મધ્ય સ્તર, અને ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતું સ્તર એ કયું? પોષક સ્તર। તો કુલ 4 ક્રિયા એ આપણે જોઈ ગયા। તો અહીંયાથી અહીંયા સુધીમાં આપણે જે બાબત એ જોઈ એ કેની હતી? લઘુ બીજાણુધાનીની। આગળ હવે જે વાત કરશું આપણે એ સંપૂર્ણ કેની રહેશે? બીજાણુજનક પેશીની। આવતા જે પીરિયડની અંદર આપણે શરૂઆત અહીંયાથી કરશું બીજાણુજનક પેશીથી। પણ સૌથી મહત્ત્વની બાબત એ કહી દો કે અહીંયા સુધીની જે કંઈ પણ બાબતો છે એ સૌથી અગત્યની છે। એક નીડ બેઝ માટે આ પોઈન્ટ એ અગત્યનો છે, એ ધ્યાન રાખજો ખાસ। તો અહીંયા સુધી આપણે રાખશું। પ્રશ્ન છે એ આપણે જ્યારે બીજો લેક્ચર લેશું ત્યારે એક પ્રશ્ન એ મારો રહેશે, આજનો કોઈ પ્રશ્ન નથી। આશા રાખું કે આ વિડીયો એ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર એ જરૂરથી કરજો। થેન્ક યુ, ધન્યવાદ।